જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? અત્યારે તમે જોઈ શકો છો અમે ખેતરમાં આવી ગયા છે અને ખેતરમાં જ બ્લોક સ્ટાર્ટ કર્યો છે. વાગ્યા છે 8 અને તમે જોઈ શકો છો અત્યારે અમે આવ્યા છે ખેતરમાં અને એ પણ આપણે લાઇટ કરવાની છે. ત્યાં દોયડું લંબાવવાનું છે એટલા માટે આપણે ટ્રીપ કરવા આવ્યા છે. ટ્રીપ લેવા જો સંતોષ અમારે ત્યાં ટ્રીપની લાઇટ કરે છે અત્યારે ભેગી કરવી પડશે એટલે પીલું વાળવું પડશે. તમે જોઈ શકો છો અમારા ખેતરનો વ્યૂ જુઓ એકદમ મસ્ત અને વરસાદ કંઈ રહેતો નથી. ખડ કેટલું બધું થઈ ગયું છે જોઈ શકો છો મિત્રો. અને જો ખેતરનું વ્યૂ જુઓ એકદમ મસ્ત લુક આવે છે. અત્યારે કંઈ ઓલમોસ્ટ વરસાદ રહી ગયો છે ને કે વરસાદ અને આપણું કામ પણ અધૂરું રહી ગયું છે. જો હા ડ્રીપનું કામ અત્યારે ડ્રીપ નાખેલી છે અને વરસાદ થઈ ગયો એટલે કંઈ બુરાણી નથી પણ તમે જોઈ શકો છો. સંતોષભાઈ દરી હંકેલા છે લેતા લેરા ઓરો લેતા ભાઈ છોટીભાઈ પણ આવી ગયા. વ્યૂ જોવા એકદમ મસ્ત અંકેલો રસ્તો જોવા અમારે નીકળેલો રસ્તામાં રસ્તાનું કામકાજ પણ ચાલુ છે. ત્યારે વરસાદની હિસાબે આ બધું કાળો થાય છે અને આપણે આ બુરવાનું પણ કામકાજ રહી ગયેલું છે ડ્રીપનું. તમને બતાવું વિડીયોમાં બની રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવા ભૂલતા નહીં. તમે જોઈ શકો છો આ છે આપણી લાઇન ડ્રીપની. પણ વરસાદ થઈ ગયો છે એટલે અત્યારે ગારામાં કંઈ જીસીબી કે ટ્રેક્ટર કંઈ આવે નહીં એટલા માટે આપણે થોડુંક વાહરે વરાપ થાય પછી વાહરી જાય ને પછી આપણે કંઈક ટ્રેક્ટરની વ્યવસ્થા કરી અને પછી બૂરી દઉં. અત્યારે તો કંઈ થાય નહીં. અત્યારે ભીનામાં પણ પાવડો હાલે એવું નથી અને મજૂર પણ અત્યારે કંઈ મળે નહીં મજૂરને અથવા આપણે પોતે બૂરવી તોય પણ છતાં બુરાય નહીં. અત્યારે હું લોંદા ખાય મોટા લોંદા. અને તમે જોઈ શકો છો અમારા છોટીભાઈ પણ આવી ગયા છે અને સંતોષ અમારે નળી ખેંચવાનું કામકાજ કરે છે. પપ્પા અમે બોલ્યા છેડે છે ત્યાંથી આવે છે. નળી કપાસમાં આપણે ઉગાડી દીધેલો હતો એટલે નળી પપ્પા કાઢતા ખુલ્લા છેડે હોઈ ગયા છે. અને અત્યારે ત્યાં એટલે વરસાદ જુઓ એકદમ વ્યૂ અને વરસાદ જો આવે એવું વાતાવરણ થઈ ગયું છે. એકદમ વાદળ જુઓ મસ્ત લુક આવે છે. તમને બતાવું આવી રીતનો કંઈક નજારો છે. અને કોક સાટા પણ આવે છે અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ક્યાંથી વિડીયો જોવો છો એ પણ કોમેન્ટ કરજો એટલે અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચ્યો છે. એટલું કામકાજ અમારું ચાલુ છે. અમે પૂરો હો કેવી રીતે વાયર આમાં એટલે મિત્રો આ જોઈ શકો છો આમાં અમારે લાઇટનું દોયડું અંદર પોરવવાનું છે. એટલે હવે અમારા છોટીભાઈ કહે છે કે અમે આવી જાય એમ અને હવે આવે તો હાથું. આમાં શું છે કે પેલા બોરિયા આવે ને અંદર પાણીના એટલે અંદર વાયર તો જવા દે નહીં પણ હવે જોઈ શકીએ છીએ. ટ્રાય મારીએ છીએ અખતરો કરીએ એમ થાય છે. પૂરા સંતોષને ગાળાવાળો કરી રાતના આમાં ખૂટિયા આવી ગયા લાગે. ખૂટિયા ઓલી બાજુ ખૂટિયો ખાઈ ગયેલો છે ને કપા ખાઈ ગયા. તમારો કપાનું લુક જોવો તમને મિત્રો. તમને કપા આ ડ્રીપમાં ઓરવેલો જોઈ શકો છો. આ છે અમારો કપાસ ડ્રીપમાં ઓરવેલો. જો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરજો વધારે અને શેર કરજો. તમે જોઈ શકો છો આ છે અમારો કપાસ. કપાસનો વ્યૂ જો એક વખત ગાય છે.
જોઈ શકો છો મિત્રો, અમારું કેટલું પણ ઉકેલાઈ ગયું છે. હવે છોટીભાઈ બે લઈને ચાલ્યા છે આવી રીતે પકડીને. હવે જોઈ શકો છો. હવે અમે લઈ જઈએ વાડીએ અને અમારા માણસો પણ આવી ગયા છે નીંદવા ગોળવા. જોઈ શકો છો સામે વિડીયોમાં દેખાય થઈ અને આગા બહુ છે એટલે ત્યાં આવી ગયા છે અમારા. અને વરસાદ પણ આવે છે, છાંટા આવે છે અને નીંદવા આવી ગયા. આ બધું ઊંધાઈ જાય અહીંયા ચોટિયા. અહીંયા ટ્રેક્ટર પડે ને ત્યાં ટોરાઈ જાય બધું. અમે હાલે ગુંદરાની ગોળે થઈ ગયો જો. જોઈ શકો છો મિત્રો. અને અમારા માણસો પણ ત્યાં આવી ગયા છે. અત્યારે વાદળ છાયું જેવું છે, અંધારા જેવું લાગે. કેમેરામાં કંઈ આવતું નથી. તો જોઈ શકો છો મિત્રો. હવે જઈએ આપણે વાડીએ. મિત્રો અમે આ જો અમારે રસ્તો પણ નીકળ્યો છે. અહીંયા રસ્તો રોડ બનવાનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે હેવી. અને અમારા માણસો પણ નીંદવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. જો નીંદવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હાલો તો મિત્રો જોઈ શકો છો અમારો કેબલ હવે જે નળીઓ મેં અંદર નાખવા